નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. લો બોલો, હવે તો આઈએએસ ઓફિસર બનવામાં પણ કૌભાંડ થઈ શકે એ પુરવાર થઈ ગયું છે. તમે માનો, હિન્દી ફિલ્મોમાં ઘણી વખત એવા દ્રશ્યો જોવા મળતા કે પેલા ઠાકુર પરિવાર, બે ઠાકુર પરિવાર વચ્ચે ઝઘડા થાય અને પછી એમાંથી એક ઠાકુર પરિવાર બરબાદ થઈ જાય અને પછી એની દીકરી કે પુત્રવધુ પરીક્ષા આપે અને આઈએએસ બની જાય અને પછી એ જ ડિસ્ટ્રિક્ટમાં આવી અને કલેક્ટર બને અને કલેક્ટર બની અને પછી દંડો ચલાવે અને સામેવાળા જે ઠાકુર પરિવાર જે છે એની જે ગેરરીતિઓ હોય એનો પર્દાફાશ કરે. આ બધું ફિલ્મમાં તો થતું હતું, પરંતુ હકીકતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવા ક્લાસ 1 ઓફિસરની પરીક્ષામાં પણ ગડબડ થઈ શકે. આપણે બધા માનતા હતા કે નીટમાં ગડબડ થાય છે, છેલ્લા 7 વર્ષમાં 70 પેપર લીક થયા, સેન્ટરનું હાઈજેકિંગ થઈ ગયું, કોઈ જગ્યાએ પ્રશ્નો લખવામાં આવી ગયા, પરંતુ આઈએએસ જેવી પરીક્ષામાં વ્યક્તિ જે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને મૂર્ખ બનાવે, લાલ બહાદુર શાસ્ત્રી એકેડમીને પણ નેવે મૂકે અને કલેક્ટર બની જાય. તો આ કલેક્ટર બનનાર ડોક્ટર પૂજા મનોરમા દિલીપ ખેડકર કોણ છે અને આ મરાઠી માણસ ને શરમાવે એવી ઘટના શું છે, એ અંગે તમામ ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આ અને આ પ્રકારના આવા અન્ય કૌભાંડો વિશે આપ શું કહેવા માંગો છો એ અંગે આપની પ્રતિક્રિયા ચોક્કસ આપજો. ધન્યવાદ. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે અને બીજી કહેવત યાદ રાખજો કે છીંડું શોધતા લાધી પોળ. હવે આ એકદમ ફિલ્મી દ્રશ્ય જેવી વાત છે, એટલા માટે એ જ ઢબે કહી રહ્યો છું. પૂનાની કલેક્ટર ઓફિસમાં એક દિવસ ફોન આવે છે રેસિડેન્ટ કલેક્ટર પર અને સામેના છેડેથી કહે છે કે હું ડૉક્ટર પૂજા મનોરમા દિલીપ ખેડકર બોલું છું. તમને કદાચ લેટર મળી ગયો હશે કે 3 જૂને હું ત્યાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જોઈન કરવાની છું, તો મારા માટે લાલ લાઇટવાળી ગાડી, બંગલો, ઓર્ડરલી, મારા લેટર પેડ, મારા વિઝિટિંગ કાર્ડ અને મારી ઓફિસ એવી હોવી જોઈએ કે જેમાં ફર્નિચર ટનાટન હોવું જોઈએ અને સાથે એમ કે લેડીઝ માટે અટેચ ટોયલેટ, બાથ બધી વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી સૂચનાઓ આપે છે. રેસિડેન્ટ કલેક્ટર શાલીનતાથી કહે છે કે મેડમ, લેટર મળી ગયો છે, આપ આવી જાઓ, પછી બધી વ્યવસ્થા જે તમને મળવા પાત્ર હશે તે જોઈ લઈશું. આ મેડમ વોટ્સએપ ચેટના એવિડન્સીસ છે જે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં ગયા છે અને જેને કારણે આખી ઇન્ક્વાયરી શરૂ થઈ છે. આ મેડમ ફરી પાછી એમને રિમાઇન્ડર કહે છે અને કહે છે કે જો તમે આ વ્યવસ્થા હું આવું એ પહેલાં નહીં કરો તો મારે કલેક્ટરને ફરિયાદ કરવી પડશે. હું કલેક્ટર સાહેબને કહું. અલબત્ત નીચેના તંત્રએ આવા તો ઘણા બધા પ્રોબેશનર આઈએએસ ઓફિસર્સ, ટ્રેની આઈએએસ ઓફિસર્સને જોયા હોય એટલે બહુ કાઠું આપ્યું નહીં. પરંતુ 3 જૂનના દિવસે ડૉક્ટર પૂજા મનોરમા દિલીપ ખેડકર પોતાના પિતાશ્રી સાથે કલેક્ટર ઓફિસમાં પધાર્યા અને આખું તંત્ર જે છે એમણે માથે લીધું. હવે એમની સાથે એમના પિતા શા માટે આવે છે? એમના પિતા મહારાષ્ટ્રના જૂના ક્લાસ 1 ઓફિસર હતા અને છેલ્લે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા. એટલે સચિવાલયની માફક કલેક્ટર ઓફિસની આટી ગુટીઓથી વાકેફ હતા અને એ પોતે પૂના જિલ્લાના જ હતા. એટલે આ મેડમે પોતાનું પોસ્ટિંગ યુપીએસસીમાં એ રીતના મેનેજ કર્યું કે હોમ સ્ટેટ મહારાષ્ટ્ર મળી, મહારાષ્ટ્ર પછી પણ પોતાનું ડિસ્ટ્રિક્ટ જે હતું એ પૂના ડિસ્ટ્રિક્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ મેળવી લીધું. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં કેવી રીતના મેનેજમેન્ટ થાય છે, આ એક યોગાનુયોગ ન હોઈ શકે. એના બીજા તમને 3 પુરાવા આપું. હવે આ મેડમ આવી ગયા અને એમને આવી અને કહ્યું કે મારી ઓફિસ ક્યાં છે. એટલે એમને એક ઓફિસ બતાવવામાં આવી. એમને કીધું કે અહીંયા તો ટોયલેટ નથી, આ ઓફિસમાં આમ નથી. એટલે પેલા રેસિડેન્ટ કલેક્ટરે સમજાવ્યું કે મેડમ, તમે હજુ આઈએએસ બન્યા નથી, તમે ટ્રેની આઈએએસ ઓફિસર છો, તમે પ્રોબેશનર છો અને તમને મળવા પાત્ર આ લિસ્ટ છે એ લિસ્ટ પ્રમાણે જ મળે. પરંતુ એમના પિતાજી તો માથા ભારે હતા. એમના પિતાજીએ આખી કલેક્ટર ઓફિસ માથે પર લીધી અને એક એડિશનલ કલેક્ટર કે જે રજા પર હતા, લાંબી રજા પર હતા,
એની ઓફિસમાં આ મેડમે કબજો જમાવી દીધો. કબજો જમાવીને એનું ફર્નિચર બહાર મૂકીને નવું ફર્નિચર પર ઓર્ડર કરી દીધું. અને પાછું કલેક્ટર ઓફિસમાં જે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જે અકાઉન્ટ સેક્શન હતું ત્યાં સૂચના આપી કે મારા માટે ફલાણું પેપર વેટ લાવો, આવા મારા વિઝિટિંગ કાર્ડ હોવા જોઈએ, આવા મારા લેટર પેડ હોવા જોઈએ, ફર્નિચર બદલી કાઢો. અને પછી કહ્યું કે મારી લાલ લાઇટવાળી ગાડી ક્યાં છે. એટલે કલેક્ટર ઓફિસમાંથી સૂચના મળી કે તમને લાલ લાઇટવાળી ગાડી માટે તમે એન્ટાઇટલ નથી. આ મેડમે પોતાની ઔડી કાર પેલી 4x4 બંગડીવાળી ખાનગી ગાડીમાં લાલ લાઇટ બેકન સાથે સાયરનવાળી કલેક્ટર ઓફિસના દરવાજા પર મૂકી દીધી. અને મેડમ એમાં આવે અને એમાં જાય. આટલાથી જ વાત ના પતી. એમણે તો આરટીઓના નિયમોનો સરેરામ ભંગ કરી અને પૂનામાં દરેક જગ્યાએ જવા માંડ્યા અને પોતાના નામની મોટી તકતી ગાડીની પાછળ લખાડી દીધી કે મારા શાસન. પેલા એડિશનલ કલેક્ટરનું પાટિયું હતું એ હટાવી અને પોતાનું નામ એની પર મૂકી અને આઈએસ તરીકે પોતે હવે અહીંયા આગળ છે એ રીતના કર્યું. એટલે કલેક્ટર જે હતા પૂનાના એ ચોંકી ઉઠ્યા અને એમને થયું કે હજુ તો આ મેડમ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રોબેશન પીરિયડમાં આવ્યા છે અને એમાં આટલી બધી દાદાગીરી શા માટે કરે છે. કલેક્ટર સુહાસ જે છે એ આમ શાલીન વ્યક્તિત્વવાળી વ્યક્તિ હતા, પણ એમને થયું કે આ ભાઈ કોણ છે જે આવીને મારા કલેક્ટર ઓફિસના સ્ટાફને ધમકાવે છે. તો કહેવામાં આવ્યું કે એમની દીકરી જે છે એ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે આવી છે. પછી એમનો હિસ્ટ્રી જોયો તો હિસ્ટ્રી જોતાં ખબર પડી કે દાલ મેં કુછ ગરબડ હૈ. અને પછી તો ત્યાંના જે સ્થાનિક લોકોએ કહ્યું કે સાહેબ એના પિતા જે છે એ માથાભારે અધિકારી તો હતા જ, પણ હવે રાજકારણી પણ થઈ ગયા છે અને પોતે કથિત સામાજિક કાર્યકર્તા છે, એટલે કે એમને કંઈ કહી શકાય નહીં. અને પછી ખબર પડી કે આ મેડમ તો યુપીએસસીમાં પણ ગરબડ ગોટાળા કરી અને પાછલા દરવાજે બેકડોર એન્ટ્રી મારી છે. હવે કલેક્ટર પોતે આઈએસ હતા અને આપ સૌ જાણો છો કે કલેક્ટર કે યુપીએસસીમાં ની પરીક્ષા પાસ કરવાનું કામ જે છે એ કેટલું કપરું છે. લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પ્રિલિમ્સ પાસ કરે છે, મેઇન્સમાં જાય છે, મેઇન્સમાંથી ઇન્ટરવ્યૂ પાસ કરી અને ફાઇનલી માંડ 1200 કેન્ડિડેટ્સ જે છે એ સિલેક્ટ થાય છે. એમાંથી 200-250 લોકો જે છે આઈએસ બને છે. મુઠ્ઠીભર લોકો જે છે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જાય છે. લગભગ 300-400 જેટલા જે છે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જાય છે અને બાકીનાને ઇન્ડિયન રેવન્યુ અલાઇડ સર્વિસીસ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં મળે, ઇન્કમ ટેક્સની સર્વિસ મળે, ઇન્ડિયન રેલવે સર્વિસ મળે, એ પ્રકારની સર્વિસ મળતી હોય છે. તો આ મેડમ કઈ રીતના પાછલી બારીએ ઘૂસી ગયા. એટલે કલેક્ટરને થોડોક રસ પડ્યો. એટલે એમણે સૌથી પહેલાં તો એડિશનલ ચીફ સેક્રેટરી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને લખ્યું કે ભાઈ આ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જે વ્યક્તિને પૂનામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે આ એનું હોમ ડિસ્ટ્રિક્ટ છે અને ટ્રેનિંગની દ્રષ્ટિએ આ યોગ્ય નથી લાગતું. અને સાથોસાથ આ મેડમની વર્તણૂક જે એક આઈએએસ ઓફિસરના પ્રોબેશનરને શોભે એવી નથી. એટલે મારી વિનંતી છે કે આ કિસ્સામાં જરા તપાસ કરવી જોઈએ. હવે કિસ્સામાં જ્યારે તપાસ કરવા ગયા તો ખબર પડી કે આ મેડમ 2019માં MBBS પાસ કર્યા બાદ, MBBSની પરીક્ષા આપ્યા બાદ ડૉક્ટર પૂજા જે છે એમને થયું કે ખરી કમાણી તો આઈએએસ બનવામાં છે. એટલે એમણે MBBSની પ્રેક્ટિસ જે છે એ ન કરવાને બદલે એમણે યુપીએસસીની તૈયારી કરી. એમનો અધિકાર છે, એમાં કોઈ ના પાડી શકે. અને 2019માં એ પાસ તો થયા પણ એમને આઈએએસ ન મળ્યું. એમને રેવન્યુ સર્વિસમાં અલાઇડ સર્વિસ મળતી હતી. એટલે એમને નવેસરથી અટેમ્પ્ટ આપ્યા. 3 અટેમ્પ્ટ આપ્યા બાદ 2022ની જે યુપીએસસીની એક્ઝામ હતી એમાં 821 નંબરની રેન્કથી ઓલ ઇન્ડિયા રેન્કમાં 821 નંબરે એ પાસ થયા. હવે સ્વાભાવિક છે કે 821 નંબરની રેન્ક પર એ પાસ થયા, પણ કઈ કેટેગરીમાં ખબર છે? ઓબીસી કેટેગરીમાં. અને ઓબીસીમાં પણ એક બીજી વધારાની કેટેગરી આવે છે, એ છે વિકલાંગની કેટેગરી. એટલે ઓબીસીની કેટેગરીનો લાભ લીધો, સાથોસાથ વિકલાંગની કેટેગરીનો લાભ લીધો અને એ રીતના એ આઈએએસમાં પસાર થઈ ગયા. લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી મસૂરીમાં જઈને 1 વર્ષની તાલીમ પણ લઈ લીધી અને 2023 બેચના એક આઈએએસ પ્રોબેશનર ઓફિસર તરીકે પૂનામાં એમને પોસ્ટિંગ મળ્યું. હવે 2 મહત્વની વાત. અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
કે જે એવું માને છે કે અમારો રથ જે છે જમીનથી 4 વેત અધ્ધર ચાલે છે. અને જ્યારે નીટની પરીક્ષામાં કૌભાંડ બહાર આવ્યું ત્યારે ઘણા લોકો સુપ્રીમ કોર્ટમાં કહેતા હતા કે યુપીએસસીની પરીક્ષામાં ગડબડ થતી નથી, એ પેટર્ન હોવી જોઈએ. તો આ યુપીએસસીનું પણ કૌભાંડ જે છે એ છાપરે ચડીને પોકારવા માંડ્યું. હવે કઈ રીતના? નંબર 1, એને ઓબીસીનું સર્ટિફિકેટ જે છે એ દુરુપયોગ કર્યો હતો. દાખલા તરીકે એની કાસ્ટ ઓબીસીની હતી, કારણ કે ખેડકર સાહેબ એમના પિતાજી છે ઓબીસી કેટેગરીમાં જ મહારાષ્ટ્ર સરકારમાં અધિકારી તરીકે સિલેક્ટ થયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે અને જે યુપીએસસીમાં અને કોઈ પણ સરકારી નોકરીમાં પ્રસ્થાપિત પ્રણાલી અને નિયમ છે, એ નિયમ અનુસાર ક્રિમી લેયરવાળી વ્યક્તિ એટલે કે આઈએએસ ઓફિસરનો દીકરો કે દીકરી કે કોઈ પણ વ્યક્તિ કે જે 8 લાખથી વધારે જેની વાર્ષિક આવક હોય એને ઓબીસી કેટેગરીનો લાભ મળવા પાત્ર નથી. હવે આ મેડમ જે છે, તમે ચોંકી જશો એની આવક અથવા તો એની સંપત્તિ સાંભળીને. ડૉક્ટર પૂજાના નામે 17 કરોડ, રિપીટ 17 કરોડની સંપત્તિ તો માત્ર આ પૂજા મેડમના નામે બોલે છે. આ કઈ રીતના હું તમને ડેટા આપું છું? ઓથેન્ટિસિટી ઓફ માય ડેટા ઇઝ, મારા જે ડેટા છે એની અધિકૃતતા એ છે કે એમના પિતાજી છે એ પૂનામાં નિવૃત્ત થયા બાદ વિધાનસભાની ચૂંટણી લડ્યા. હવે વિધાનસભાની ચૂંટણી લડવાનો એમનો અધિકાર છે, પણ જ્યારે તમે ચૂંટણી લડો તો તમારે એક એફિડેવિટ કરીને પોતાની સંપત્તિ જાહેર કરવી પડે છે. એ સંપત્તિ જ્યારે એમને જાહેર કરી ત્યારે એ સંપત્તિમાં એમને જાહેર કર્યું પિતાશ્રીએ કે એમની પાસે 106 એકરની જમીન છે, એમની પાસે પૂનામાં 6 મોટી દુકાનો છે, એમની પાસે 7 ફ્લેટ છે, એમની પાસે 17 લાખ રૂપિયાની કાંડા ઘડિયાળ છે, એમની પાસે 4 કાર છે અને 2 ઓટોમોબાઈલ એજન્સી વાળી જે શોરૂમ છે એમાં એમની ભાગીદારી છે. આ તો જે તે વખતની વાત છે. અત્યારે એ સંપત્તિમાં કેટલો ઉમેરો થયો હશે એની કલ્પના આપ કરી શકો છો. હવે ડૉક્ટર પૂજાની પ્રોપર્ટી પણ સારી એવી છે, કારણ કે એ તો એફિડેવિટમાં બોલે છે. અને છતાં પૂજા મેડમે ઓબીસી સર્ટિફિકેટ લીધું અને ઓબીસી સર્ટિફિકેટના નામે એ પરીક્ષા પાસ કરીને ઓબીસી કેટેગરીમાં એમને એડવાન્ટેજ લીધો. બીજો એડવાન્ટેજ એમને લીધો વિકલાંગતા. હવે વિકલાંગતામાં એક એવું છે કે વિકલાંગ એટલે આઈએએસ કે આઈપીએસ કે આઈઆરએસની કેટેગરી છે, એમાં એક વિકલાંગતાની કેટેગરી છે પીડબ્લ્યુબીડી. પીડબ્લ્યુબીડી એટલે કે પીપલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. હવે પીપલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીની જે કેટેગરી છે એમાં આ મેડમે એવું કીધું કે મને દ્રષ્ટિબાધ છે. હવે તસવીરમાં તમે જોઈ શકો તો એમની વ્યક્તિ પ્રતિભા ખૂબ સુંદર દેખાય છે, પણ એમને એવું કીધું કે મને દ્રષ્ટિબાધ છે અને દ્રષ્ટિબાધ ઉપરાંત મને એમ કે માથામાં દુખાવાની એક માઇગ્રેન ટાઈપ બીમારી છે અને એને કારણે બ્રેઇન રિલેટેડ મને કેટલાક પ્રોબ્લેમ છે. હવે બ્રેઇન રિલેટેડ પ્રોબ્લેમ હોય એ વ્યક્તિ યુપીએસસીમાં કઈ રીતે સિલેક્ટ થઈ શકે એ તો તમે ને હું કલ્પના કરી શકીએ, પણ યુપીએસસી એમને સિલેક્ટ કર્યા. પણ દરેક જગ્યાએ તંત્રમાં અમુક ચેક અને બેલેન્સ હોય છે. એ ચેક અને બેલેન્સ પ્રમાણે એમને કહેવામાં આવ્યું કે મેડમ તમે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ આપ્યું છે એની ખરાઈ કરવાની એક યુપીએસસીમાં સિસ્ટમ છે. એટલે પેલું છે ને હાથી આખો નીકળી ગયો પણ પૂંછડી રહી ગઈ. એ પૂંછડીના ભાગરૂપે ત્યાંના જે ડિપાર્ટમેન્ટે કહ્યું કે મેડમ તમારું પેલું વિકલાંગતાનું સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ એમ કે અમારે એકવાર ચેક કરવું પડશે. હવે એ સર્ટિફિકેટ ચેક કરતાં એમણે કહ્યું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કે સફદરગંજ આ એક રેપ્યુટેડ હોસ્પિટલ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને યુપીએસસી દ્વારા માન્ય હોસ્પિટલ છે. ત્યાંનું સર્ટિફિકેટ જોઈએ, કોઈ ખાનગી હોસ્પિટલનું કે એમઆરઆઈ સેન્ટરનું સર્ટિફિકેટ અમે ચલાવીએ નહીં. એટલે એ મેડમને તારીખ આપવામાં આવી કે 22 એપ્રિલ 2022ના રોજ તમે એઇમ્સમાં જઈ અને એમ કે એમઆરઆઈ અને પોતાના ન્યુરો ફિઝિશિયન પાસે ચેકઅપ કરાવો. મેડમ ગયા નહીં. પૂછવામાં આવ્યું કે કેમ? તો કે કોરોના થયો છે એટલે હું નહીં જઉં. એ પછી 22 એપ્રિલ 2022થી કે 2 સપ્ટેમ્બર 2022 એટલે કે ઓલમોસ્ટ 6 મહિના સુધી 6 મુદત આ મેડમ ગયા નહીં. એટલે યુપીએસસીના એક જવાબદાર અધિકારીએ કહી દીધું કે આ મેડમ હવે જો સર્ટિફિકેટ નહીં આપે તો એમનું આઈએએસનું નોમિનેશન છે એ રદ થશે. એટલે આ મેડમે એક ખાનગી હોસ્પિટલમાં એમઆરઆઈ કરાવીને એ સર્ટિફિકેટ આપી દીધું.
એ સર્ટિફિકેટ આપ્યું જે યુપીએસસીના સત્તાવાળાઓએ સ્વીકારવાની ના પાડી, કારણ કે ઉપલા લેવલે પાસ થઈ ગયું પણ નીચેના લેવલે એડમિનિસ્ટ્રેશન લેવલે ખાસ કરીને મેડિકલ સર્ટિફિકેટ વિંગ હતી એને આ સર્ટિફિકેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં એક લેખિતમાં જવાબ યુપીએસસીએ આપ્યો કે આ મેડમનું નોમિનેશન અમે રદ કરીએ છીએ. વેરી ગુડ. યુપીએસસીમાં ક્યાંક કરોડરજ્જુ દેખાઈ અને મેડમનું આઈએએસનું નોમિનેશન રદ થયું, પણ ખબર નહીં ક્યાંથી કોઈક ફોન ગયો અને એ ફોન એવો આવ્યો કે આ મેડમનું સર્ટિફિકેટ એક્સેપ્ટ કરી લો, અને પછી એ મેડમનું સર્ટિફિકેટ ખાનગી હોસ્પિટલનું હોવા છતાં સ્વીકારાઈ ગયું અને એમની વિકલાંગતા પણ સ્વીકારાઈ ગઈ અને એમને કહ્યું કે ઓકે યુ કેન પ્રોસીડ અને તમે લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી મસૂરીમાં જાઓ, મજા કરો અને ટ્રેનિંગ લો. અને ટ્રેનિંગ લઈ અને મેડમ મેં અગાઉ કહ્યું તેમ સીધા ત્યાંથી પહોંચી ગયા પૂના. હવે યક્ષ પ્રશ્ન એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે એવું માને છે કે એમનો રદ તો જમીનથી 4 વેત અધ્ધર ચાલે છે, તો મારે એમને 3 સવાલ પૂછવા છે. એક કે તમે ઓબીસી સર્ટિફિકેટ વેરીફાઈ કેમ ના કર્યું? તો આ મેડમે એવો જવાબ આપ્યો હતો ત્યાં આગળ કે હું મારા મા બાપ સાથે રહેતી નથી. નંબર 1, એનું કોઈ વેરિફિકેશન ના આવ્યું. એ ડૉક્ટર હતી, ડૉક્ટર તરીકે એની ઇન્કમ શું હતી, એના પ્રોપર્ટી ટેક્સ, ઇન્કમ ટેક્સ કોઈએ ખરાઈ કરી નહીં અથવા તો ઈરાદાપૂર્વક આંખ આડાકાન કર્યા. બીજું કે વિકલાંગતાના સર્ટિફિકેટ. અને ત્રીજું સૌથી મહત્વની વાત કે આ તો પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાની દ્રષ્ટિએ જુઓ તો પણ તમને કહું કે 0.00001% પ્રોબેબિલિટી આવે કે આઈએસમાં સિલેક્ટ થયેલી વ્યક્તિને જવલ્લે જ પોતાનું હોમ સ્ટેટ મળે. હોમ સ્ટેટ મળ્યા પછી પણ હોમ ડિસ્ટ્રિક્ટ મળે અને હોમ ડિસ્ટ્રિક્ટમાં પણ આઈએએસની ટ્રેનિંગ મળે. આ તો મને એવું લાગે છે કે કોઈક લેવલે મેનેજ થયું હશે, અલબત્ત જે થયું હોય તે. પણ આ મેડમ જે રીતે પૂનાના રસ્તામાં પોતાની ઔડી કાર લઈને રેડ બેકન અને સાયરન વગાડીને નીકળતા હતા એટલે આંખે ચડ્યા અને કલેક્ટરે ફરિયાદ કરી અને મામલો પહોંચ્યો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ઓફિસમાં અને કહેવામાં આવ્યું કે સાહેબ આ મેડમ આવી રીતના કરી રહ્યા છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે તરત જ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને સૂચના આપી અને હવે આ વિડીયો જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જે સૂચના મળી છે એ એવી છે કે ડીઓપીટીના એક જવાબદાર અધિકારી મનોજ દ્વિવેદીને આ કેસની તપાસ સોંપાઈ ગઈ છે. 2 અઠવાડિયામાં મેક્સિમમ ટાઈમ લિમિટ છે. એમાં આ મેડમને શા માટે બરતરફ નહીં કરવા અને બીજું કે એમની સામે ખોટી માહિતી આપવા બદલ અને આઈએએસ એકેડમીમાં 1 વર્ષની ટ્રેનિંગ લઈ આવ્યા, સર્ટિફિકેટ લઈ લીધું, પ્રોબેશન પર જતા રહ્યા, એ બધું કરવા માટે ગુનાહિત કૃત્ય છે. એના માટે ક્રિમિનલ કેસ જે છે એ ફાઇલ કરવાની સૂચના આપવામાં આવી છે. હવે આ જ્યારે પ્રકરણ બહાર આવ્યું ત્યારે એક બીજો રસપ્રદ વિડીયો બહાર આવ્યો. એ વિડીયો એવો હતો કે આ મેડમના માતૃશ્રી જે છે એ પૂનાના ગ્રામ્ય વિસ્તારમાં એક જગ્યાની જમીનનો કબજો કરવા માટે પહોંચી ગયા હતા. એમના પાછળ એમના સિક્યુરિટી ગાર્ડ હતા, એક બુલડોઝર હતું અને હાથમાં પિસ્તોલ હતી અને પિસ્તોલથી એક ખેડૂતને ધમકી આપી રહ્યા હતા કે આ જમીનનો કબજો મને નહીં આપે તો હું એમ કે ગોળી ચલાવી શકીશ. તમે વિચારો કે આ પરિવાર જે છે એ કયા પ્રકારનો પરિવાર હશે. કહે છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી, એના જેવો આ કેસ છે. અલબત્ત મેં તમને કહ્યું ને કે છીંડું શોધતા લાધીપોળ. આ મેડમના કરતૂતો જે હતા એ કરતૂતો પકડાયા અને તપાસ કરતાં ખબર પડી કે દાળ કાઢી નથી, આખું કોળું જે છે એ શાકમાં ગયું છે ને દાળ આખી કાઢી છે. અને આ મેડમની હરકતો કારકિર્દીની શરૂઆતમાં જ પકડાઈ ગઈ અને પાપ જે છે એ છાપરે ચડીને પોકાર્યું. અને અલબત્ત હું માનું છું કે હવે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં મામલો ગયો છે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ જે છે એ તપાસ કરી રહી છે, એટલે કદાચ ચોક્કસ એ ડિસમિસ થઈ જશે. પણ મારો પ્રશ્ન એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેવી આ દેશના આઈએએસ, આઈપીએસ અને ઇન્ડિયન ફોરેન સર્વિસમાં લોકોને રિક્રુટ કરતી એજન્સીમાં પણ જો આ પ્રકારનું કૌભાંડ ચાલતું હોય તો પછી આપણે ક્યાં જઈને અટકશે. અને બીજું કે આ તો પકડાઈ ગયેલો કિસ્સો છે, કારણ કે આ મેડમને યોગ્ય રીતે વર્તતા ન આવ્યું અને એટલા માટે. પણ આવા કેટલાય લોકો ઓબીસી કે બીજા બધા સર્ટિફિકેટનો ગેરલાભ લઈને ઘૂસી ગયા હશે. શું ખરેખર એની ચોકસાઈ થશે? મિત્રો, મને એવું લાગે છે કે જો સરકાર ખરેખર આ કિસ્સામાં સીબીઆઈની તપાસ સોંપશે અને જો સાચા અર્થમાં તમામ પ્રોબેશનર્સ આ બેચના નહીં લગભગ છેલ્લી 10 બેચના ચેક કરશે તો કદાચ આથી પણ મોટું કૌભાંડ બહાર આવી શકે અને શક્ય છે કે ધૂળ પર લીપણ કરવાનો પ્રયાસ પણ થાય. આગે આગે દેખો હોતા હે ક્યાં. અલબત્ત
આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ કેવો લાગ્યો? જો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી ભવિષ્યના વિડીયોઝ મહત્વપૂર્ણ આવે તો આપને એક નોટિફિકેશન પણ મળે. અને હા, આપની ટીકા ટિપ્પણી અને આ પ્રકારના કૌભાંડો કઈ રીતના શક્ય બની શકે અને સરકારે શું કરવું જોઈએ, પારોડના પગલાં કઈ રીતના લેવી જોઈએ, કેવી ચીવટ રાખવી જોઈએ, એ અંગે આપની ટીકા ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ.